ધાર્મિક પ્રવૃત્તિઓનો રાફડો ફાટ્યો છે. કેટલાય ટાઈમથી હું જોઉં છું, જ્યાં જો ત્યાં કથાના, ધૂનના, વાર્તાના, પારાયણના, ભુવાના, ડાકલાના, રામાપીરના, માંડવાના, ફલાણાના નામ લઈશું તો પાછું ખોટું લાગી જશે. જ્યાં જો ત્યાં મોટા મોટા બેનર, હોર્ડિંગ્સ, મોટા મોટા ગેટ બનાવેલા અને ફાટીને ધુમાડે ગયા છે. એ કથાઓમાં જવાથી તમને હક અધિકાર નહીં મળે, લૂંટશે. જય શ્રી રામ, જય ગૌ માતા. કેમ છો બધા મિત્રો? આશા છે કે બધા મજામાં છો. હવે ઘણા ટાઈમથી આપણે કોઈનો વિરોધ કરતા નથી, કોઈને કઈ કીધું નથી, પણ જ્યારે જ્યારે વાત આપણા ધર્મની આવે ને આપણે ન બોલીએ તો આપણાથી નમાલો બીજો કોઈ ન કહેવાય. હવે આજે જ્યારે ઇલેક્શનો હાલે છે, બરોબર, જ્યારે ટિકિટોની વાત હાલે છે, જ્યારે ચૂંટણી લડવાની વાતો હાલે, ત્યારે બધાને એવું લાગવા માંડે કે હિન્દુ ધર્મના નામે વાર્તા, કથા, સત્સંગ, ધૂન આ બધું છે એ એક ખેલ છે. આવો વિડીયો ગોપાલભાઈ ઇટાલિયાનો મેં જોયો છે. હું એમનો પણ ક્લિપ અહીંયા હું એડ કરું છું, બરોબર, કે એમ કહે છે કે બધા ફાટીને ધવાડે ગયા છે, ત્યારે બધાને કથા, ધૂન, સત્સંગ, મંડળ આવી બધી બહુ યાદ આવે છે. તો ભાઈ તમને તમારી જાણકારી ખાતર કહી દઉં કે આપણા આ વિસ્તારની અંદર આપણા સૌરાષ્ટ્ર, વિસાવદર અને અમરેલી જિલ્લાથી માંડીને આસપાસના નાના મોટા તમામ તાલુકા આવી ગયા, જ્યાં નાની મોટી જે ગૌશાળાઓ હાલે છે ને એ ધૂન સત્સંગના મંડળથી હાલે છે. બરોબર, તમારે કોઈનું કામ કરવું તો નથી, નડો છો હું કામ? અને આટલા ટાઈમથી તમે પ્રસાર કરતા હો, તમે કેમ જીતા નહીં? કારણ કે તમે હંમેશા લોકોને કાપવાની જ વાત કરી છે, કોઈનું ભલું કરવાની વાત નથી કરી. જ્યારે કોઈ પાર્ટીનો લીડર, બરોબર, જ્યારે કાપવાની વાત કરતો હોય ને ત્યારે ક્યારેય પ્રગતિના પંથે ન હોય. એ વાત તમારે યાદ રાખવી. બીજા લોકોને એમ કહેશો કે સત્સંગ કરે, ધૂન કરે, ડાકલા કરે, આ બધી અંધશ્રદ્ધા. હાલો, અમે પણ માનીએ છીએ ખોટી રીતે ધૂણે ને એ અંધશ્રદ્ધા છે, અમે કઈ ગાંડા નથી. પરંતુ જે અમારા જે ધાર્મિક લોકો છે એમની તમે ઇન્સલ્ટ કરો છો. જે લોકો સાચા છે એમને ઠેસ પહોંચે એવું તમે શું કામ કરો છો? બધા લોકો ખોટા નથી હોતા, બરોબર? તો બધા રોજ કાંઈ એટલું બધું પબ્લિક જમા થઈને બેસે, અને તમને જયારે આ ખોટું લાગે પેલા તમારા પાર્ટી વાળાને કહી દો કે ડાકલામાં જાય નહીં. જેટલા કોળી સમાજના આગેવાન તમારી સાથે જોડાયેલા છે ને બધા ડાકલામાં હાજરી આપે છે. તમારી પાસે પુરાવા ન હોય તો મને કહેજો, હું આપું તમને પુરાવા. એ બધાના ઘરે દેવી દેવતાઓના, ભગવાનના ફોટા છે, તમે જોઈ લેજો. એટલે એને કહો કે દરિયામાં પધરાવી દે, પછી તમે લોકોને એવું નોલેજ આપો કે આ અંધશ્રદ્ધા છે. અને જયારે અંધશ્રદ્ધા છે તો તમે સાધુ સંતોના હાથે કોળજો હું કામ આરોગો છો? ના પાડી દો કે હું તમને નથી માનતો એમ. પણ આ બધા તમારા જીતવાના ચોચલા છે. જયારે આવું બધું થતું હોય ને ઇલેક્શનો હાથે, ત્યારે તમને પબ્લિકની બહુ યાદ આવે. તમે આમ રખવાયા, આમ હરખ ભર્યા થઈ જાવ. પબ્લિકની યારે આવો અન્યાય થાય છે ને આ થાય. પબ્લિક આરે તો વર્ષોથી અન્યાય જ થતો આવે. તમે કોઈએ કઈ કરી નથી દીધું પબ્લિકને. પબ્લિક બિચારી એવી હેરાન થતી હોય. આજે અમે કરિયાણાની કીટ દેવા જઈએ છીએ બાજુના ગામમાં. બેન બ્રાહ્મણ છે, ખાલી તેલનું કેન ઘટે છે, બોલ તારામાં તાકાત હોય નહીં, ખાલી 800 રૂપિયા. તમારાથી કઈ થાય એમ નથી તો ખોટે ખોટી મોટી મોટી હું કામ કરો છો? નાના મોટા ધૂન મંડળ વાળા જ અમારી મદદ કરે છે. કેટલાય લોકો અમને નાની મોટી 50 રૂપિયા, 20 રૂપિયા જેવી મદદ કરીને અમે ચલાવીએ છીએ. તો તમે, અને બીજું કે મારે જનતાને ખાસ કેવું છે કે એવા માણસને ક્યારેય વોટ ન આપતા, જે આપણા ધર્મ, આપણા દેવી દેવતાઓને ગમે એવું બોલી જતો હોય, એ માણસને ક્યારેય ન જીતાડવો. જેને આ દેશના દેવી દેવતા, આ દેશની પવિત્રતા, એમને બધું પાખંડ લાગતું હોય. અને તમે બધા મારા કરતા વધારે સમજદાર છો. આ સંસ્કૃતિ અમને તમારા દ્વારા ભેટ મળેલી છે. તમે અમારા વડીલો છો. આવા લોકોને ક્યારેય આપણે ચૂંટીને ન લાવવા જોઈએ, જે આપણા દેવી દેવતાઓ વિશે આવી નબળી વિચારધારા રાખતા હોય. એટલે મહેરબાની કરી અને બધા મિત્રો એટલા સમજદાર છો. આ આવું બોલે છે ને આને એક વખત કહી દો કે કેટલી તાકાત હોય છે ભગવાન અને દેવી દેવતાઓના નામમાં. ખાલી કે તું ખાલી નામ એટલા ખરાબ બોલ્યો છો ને તો પણ તારું હારવું નિશ્ચિત છે. એટલે લોકો અત્યારે બધા જ સમજદાર છે, કોઈને સલાહની જરૂર નથી. એટલી તો ખબર પડે જ છે કે કોને વોટ આપવો અને કોને ન આપવો. મોદી સાહેબ છે આટલા ટાઈમથી કામ કરે છે, અત્યાર સુધી સમાજ માટે એમને ઘણું કર્યું છે. ક્યારેય કોઈની કાપતી વાત કરી છે કે ભાઈ આ ભગવાન ખરાબ છે, આ માતાજી ખરાબ છે, આ ન કરવું જોઈએ, આ તે ન કરવું જોઈએ? કારણ કે એમને ખબર છે કે આપણા દેવી દેવતાઓ અને આપણા ઋષિ મુનિઓ પાસેથી આપણે શું મેળવું છે. અત્યાર સુધી આપણા ધર્મના હિસાબે આપણે ઉજળા લાગીએ છીએ. તો ક્યારેય પણ આવી નબળી વિચારધારા વાળાને વોટ આપવો જોઈએ નહીં. બધા જ મિત્રો મારો આ વિડીયો વધારેમાં વધારે વાયરલ કરજો, જેથી એ માણસને ખબર પડે. અને મેં એક વખત એમની સાથે ફોટો પડાવ્યો હતો. હવે એમાં મારે 1000 થી વધારે કોમેન્ટ આવી હતી. બેન તમે પોતે બહુ ધાર્મિક છો, આગળ છો, અને આ માણસની યાર બેન તમે
ફોટો પડાવ્યો અમને બહુ દુઃખ થયું અને મને અત્યારે સમજાણું કે આ મારા માણસ હારે મારે ફોટો પડાવતા કેમ પડાઈ ગયો. જે માણસને ભગવાનમાં રસ નથી એ માણસની સાથે હું કઈ રીતે ફોટો પડાવી શકું. એ વાતની હું પબ્લિક સમક્ષ માફી માંગુ છું અને હું ચોખ્ખું કહું છું, ગોપાલ ઇટાલિયા, તું તારી મર્યાદામાં રહીને બોલજે. કોઈ દેવી દેવતા વિશે તારે આવી કટાક્ષ કરવાનો કે આવું બોલવાનો કે અમે બધા ઘેર સફા છીએ અને અમે જે છીએ અમારી ઘેરે છીએ, તારી ઘરે મણ બાજરો લેવા નહીં આવીએ. એટલે અમારા દેવી દેવતાઓ વિશે બોલવામાં તું 100 વાર વિચાર કરજે. બાકી પબ્લિક કોઈ ગેરસફી નથી, તારા કરતા બધા હોશિયાર છે. બધાને ખબર પડે છે કે જયારે ઇલેક્શન આવે ને ત્યારે જ તું પૂંછડી પટપટ કરતો બધાની પાછળ દોડે છે. બાકી જયારે લોકોને જરૂર હોય, એક એવો દાખલો સામે બતાય કે કોઈની દીકરીને જરૂર હોય ને તે ટાઈમસર કોઈની ફી ભરી હોય, કોઈને હોસ્પિટલ બાબત જરૂર હોય ને તું અડધી રાતે દોડીને ગયો હોય. નહીં 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 નહીં, આ ખોટું તદ્દન. કામ કરવાનું આવે ને ત્યારે તો બહુ બધા વ્યસ્ત હોય, એકચ્યુઅલી અમારાથી નહીં થાય. આ તમારા જવાબો છે એટલે આપણે એટલું જ કરાય જેટલું આપણામાં હોય. અને મને તો છે ને ભાઈ તારાથી કઈ વાંધો નથી, તું જે કરે તે તને મુબારક, પણ તું ભગવાન ને દેવી દેવતા વિશે ન બોલતો. આ છેલ્લી ને પહેલી વાર તને કહી દઉં છું. જય સિયારામ.